હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? મજામાં. Good, good, good. Another episode 94 today. Yes. Yeah, and today's topic is unexpected gifts of starting something new. Right. So, hello everybody. I'm Rekha, and I am happy to be hosting today's episode. આજે મારી સાથે છે ધરતી, કયુરી, and Raj. Those of you that are watching us first time, that's why I wanted to introduce you. But બીજા બધા તો ઘણી અમને જોઈએ જ છે આખું વીક, I mean every week, so they know us. So આજે શેર કરવાના છે કે કઈ નવું કઈ ચાલુ કરે તો ડર પણ લાગે પણ અનએક્સપેક્ટેડ ગિફ્ટ્સ પણ મળે છે, રાઈટ? સો મેની ટાઈમ્સ આપણને ડાઉટ હોય કે what if I fail, what if this is not me. પણ ખરેખર જોઈએ તો નવી શરૂઆતની અનએક્સપેક્ટેડ બ્લેસિંગ બહુ આવે છે. મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે મને પણ ડર લાગતો હતો કે આ બિઝનેસ મારી સાથે વર્ક થશે કે નહીં. પણ આઈ ટુક ધ ચાન્સ ને હવે આઈ એમ મોર કોન્ફિડન્ટ ઇન માય સેલ્ફ એન્ડ મારું માઇન્ડ પણ બહુ પોઝિટિવ થઈ ગયું છે. મારું it has helped me bring routine in my life. So everybody will share their story and then we'll wrap up. Yeah, so સેમ લાઈક તમે કહ્યું બરાબર છે. કંઈ બી નવું સ્ટાર્ટ કરીએ ને તો આપણને થોડો ડર તો લાગે જ, બીકોઝ એ આપણા માટે નવું હોય, રાઈટ? પણ જો એને આપણે એક્સપિરિયન્સ ના કરીએ ને ત્યાં સુધી એનું આપણને ખબર ના પડે કે શું રિયલ છે. તો ફોર મી ઇટ્સ ફ્લેક્સિબિલિટી. જ્યારે મેં ચાલુ કર્યું ને ત્યારે મારું મેઇન ગોલ એ જ હતો કે મને આ બિઝનેસ ફ્લેક્સિબિલિટી મળવી જોઈએ, જે મારે જોઈતી હતી. અને દેટ્સ વોટ અનએક્સપેક્ટેડ ગિફ્ટ મેં રિસીવ કરી આ બિઝનેસમાંથી, કે મને ફૂલ ઓન ફ્લેક્સિબિલિટી આ બિઝનેસ થ્રુ મળી. ઇવન જે મેં જે ધાર્યું હતું ને કે આટલું તો હશે જ, એનાથી બી વધારે ફ્લેક્સિબિલિટી મળી કે હું ફોર એવર પ્રેઝન્ટ છું મારી ડોટર માટે, મારા ફેમિલી માટે. ક્યાંય બી મારે કશું ખચકાવાની જરૂર નહીં પડતી. સો દેટ્સ વન, અને આઈ એમ ગ્રેટફુલ ફોર ધીસ, કે આ ફ્લેક્સિબિલિટી હું એટલી સારી રીતે એન્જોય કરી રહી છું કે હું પ્રેઝન્ટ રહી શકું છું મારા ટર્મ્સ ઉપર. અને પ્લસ મારી આઈડેન્ટિટી બી મેં બનાવી, જે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ પ્લેટફોર્મ થ્રુ હું મારી ઓન આઈડેન્ટિટી બનાવી શકીશ. અને એ બી મને આટલા વર્ષમાં બિઝનેસ રન કરતા કરતા મેં મારી પોતાની એક આઈડેન્ટિટી બનાવી દીધી છે કે અત્યારે હું લાઈક ડિજિટલ બિઝનેસ ઓનર, લાઈક ડિજિટલ બિઝનેસ કરી રહી છું, રાઈટ? એ નામથી કે એ ટાઇટલથી બી હવે હું લાઈક બધા મને જુએ છે, જાણે છે, બીકોઝ એવરી ડે અમારા પેજ ઉપર તમે ઇન્ટરેક્ટ થાવ છો, અમારા એવરી વીકના તમે લાઈવ જોઈ રહ્યા છો. સો અમારી પોતાની અમે આઈડેન્ટિટી બી આ બિઝનેસ થ્રુ ક્રિએટ કરેલી છે, જે લાઈક કોઈ ક્યારે બી ના વિચાર્યું. ઇવન આપણે જોબ કરતા હોઈએ કે ઇવન આપણે ટ્રેડિશનલ બિઝનેસ બાય કરીએ, રાઈટ? આપણું ફ્યુચર આપણને નિયર ફ્યુચર કે મે બી 2-3 વર્ષનું કે 6-7 મહિનાનું ખબર હોય, પણ નાટ લોંગર ટર્મ. પણ ઓવર લાઈક 3 થી 4 વર્ષ આ બિઝનેસમાં થઈ ગયા, અને દેટ્સ હાઉ લાઈક કે આપણી આઈડેન્ટિટી બની રહી છે, પ્લસ ફ્લેક્સિબિલિટી જે જોઈતી હતી મળી રહી છે. સો ધીઝ આર લાઈક અનએક્સપેક્ટેડ ગિફ્ટ કે જે ક્યારે ભૂલાય નહીં, અને ઓલવેઝ ગ્રેટફુલ આ વસ્તુ લાઈક મળ્યું મને. Yeah, thank you for sharing that, Dorothy. Yeah, મને પણ travel કરવાની freedom બહુ મળે છે, because last year alone અમે એટલી બધી trip કરી without any hesitation. But every time I return back from the trip, I always get blessing, Yeah. so Same here, yes. yeah. What about you, Kayuri? For me, I would say કે મેં જે નહોતું વિચાર્યું, જ્યારે હું જોઈન થઈ ત્યારે આઈ નો કે આપણને વિડીયો બેઝ ટ્રેનિંગ મળવાની છે, મેન્ટરિંગ મળવાનું છે, કોચિંગ સપોર્ટ મળવાનું છે. બટ આઈ નેવર ન્યુ કે લર્નિંગ કન્ટિન્યુઅસ મળવાનું છે. બીકોઝ ઇન માય એક્સપિરિયન્સ મેં મારી ફર્સ્ટ જોબ એટલા માટે ચેન્જ કરી હતી કે એ સિચ્યુએશન જે એ પોઝિશન ઉપર હતી એમાં મારું લર્નિંગ આફ્ટર વર્કિંગ દેર ફોર ફ્યુ મંથ્સ સ્ટોપ થઈ ગયું હતું, કેમ કે એમાં લિમિટેડ ગ્રોથ હતો, રાઈટ? સો આમાં એ બહુ સારી વસ્તુ છે કે થિંગ્સ કીપ્સ ઓન ચેન્જિંગ. આપણે જોઈએ એટલી બધી ટ્રેનિંગ નવી એડ ઓન થતી જાય છે, અપડેટ થતી જાય છે, અને રેગ્યુલર આપણે કંઈક વસ્તુ નવી લર્ન કરીએ છીએ જે આપણને આગળ વધવામાં હેલ્પ કરે છે. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ કે આ બિઝનેસ જોઈન કરવાનું મારું રીઝન એ હતું કે
મારે મારા સન જોડે વધારે ટાઈમ સ્પેન્ડ Yeah. કરવો તો, રાઈટ? સો આઈ નેવર ન્યુ કે ઇટ્સ નોટ જસ્ટ ફોર મી, ઇટ્સ ફોર અવર ફેમિલી. Yeah. બીકોઝ હું ફ્લેક્સિબલ રહીને કામ કરી શકું છું. સો મારા હસબન્ડને જ્યારે ઘરનું બીજું કામ સંભાળવામાંથી અમારા સનનું ધ્યાન રાખવા માટે રજાઓ નથી લેવી પડતી. તેમની રજાઓ સેવ્ડ હોય છે. તો એ જ્યારે વેકેશન હોય કે એમાં યુઝ કરીને અમે લોકો એઝ અ ફેમિલી ટુગેધર ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ, રાઈટ? અધરવાઇઝ બંને પેરેન્ટ્સ બહાર ઓફિસ બેઝડ વર્ક કરતા હોય તો બંને જણાને વન બાય વન કોકને ને કોકને લીવ લેવી પડે છે. સો ઇટ્સ વેરી ફ્લેક્સિબલ કે અમે લોકો એઝ અ ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ. ફ્રીડમ જસ્ટ મારા માટે નથી, મારા હસબન્ડ માટે અને મારા સન માટે બી છે કે એ ફ્રીડમનો બધા લોકો એન્જોય કરી શકે છે અને બધા લોકો યુઝ કરી શકે છે. અને સાથે સાથે સપોર્ટ એટલો સારો મળે છે કે આપણને ક્યારે એકલું ફીલ નથી થતું. બીકોઝ ઘણા બધા લોકો જે મને ખાસા ટાઈમથી જોતા હશે, તમારા લોકોના પેજ ઉપર બી, they know કે મેં પહેલા બીજા બિઝનેસ ટ્રાય કરેલા હતા, રાઈટ? સો એમાં Yeah. એક મેં મારી રીતે ઓન માય ઓન સ્ટાર્ટ કર્યો હતો, પ્રોડક્ટ બેઝ બિઝનેસ હતો. અને બીજો બી પ્રોડક્ટ બેઝ બિઝનેસ હતો જેમાં હું એક ફ્રેન્ચાઇઝી સાથે જોઈન થઈ હતી. બટ એમાં મને સપોર્ટ નહોતો મળતો. ખાલી ટ્રેનિંગ સાઇટ બનાવીને આપી દીધું હતું. બધી જ વસ્તુઓ ખાલી એઝ અ PDF અપલોડ કરી દીધી હતી ને ધેટ્સ ઇટ. તમે કોઈને એક ક્વેશ્ચન પૂછો કે કોઈની પાસે ક્વેરી લઈને જાઓ તો દે વિલ જસ્ટ આસ્ક યુ કે ગો બેક ટુ ટ્રેનિંગ, ટ્રેનિંગમાં બધું જ છે, બરાબર? બટ અહીંયા એવું નથી. વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે પર્સન ક્યાં સ્ટોપ થઈ રહ્યો છે, ક્યાં એને પ્રોબ્લેમ આવી રહ્યો છે, એન્ડ વી ટ્રાય ટુ ડુ માસ્ટરમાઇન્ડ, રાઈટ? કે આપણે લોકોને ગાઈડ કરીએ છીએ, રિયલ લાઈફ એક્ઝામ્પલ આપીએ છીએ, આપણે એમને સ્ક્રીન શેર કરીને શીખવાડીએ છીએ. તો આઈ ઇવન ડિડન્ટ નો દેટ હાઉ ટુ શેર અ સ્ક્રીન બિફોર સ્ટાર્ટિંગ ધીસ બિઝનેસ, ઓકે? કેમ કે મેં કોઈ દિવસ લેપટોપ જોડે કામ જ નથી કરેલું. તો there are lots of things કે જે મેં લર્ન કરી છે અને આઈ નેવર એક્સપેક્ટેડ કે હું કરીશ. Yeah, that's very good, Kayuri. Yeah, learning never stops. You know, no Right. matter what age, always keep learning, right? Yeah. So, what about you, Raj? Yeah. લાઈક મારા માટે જ્યારે બી કંઈ નવું લર્ન કરવાનું હોય, કંઈ નવી પ્રોસેસ એડેપ્ટ કરવાની હોય કે સ્કેલ નવું હોય, મારે લાઈક આઈ ઓલવેઝ ગેટ એક્સાઇટ. તો લાઈક આ બિઝનેસ જ્યારે હું જોઈન કર્યો ત્યારે બી મારા માટે એવું જ હતું. પણ ઓફકોર્સ લાઈક આપણે કંઈ નવી સ્ટાર્ટ કરતા ડરીએ, દેટ્સ લાઈક અ કોમન નેચર ફોર એવરીવન. પણ મેં ઓલવેઝ મારા જે પણ ક્વેશ્ચન હોય, મારું જે પણ કન્ફ્યુઝન હોય એનું મેક શ્યોર કરું કે આમ અન્ડરસ્ટુડ, મને બધા મારા ડાઉટ્સ ક્લિયર છે, પછી હું એને સ્ટાર્ટ કરું છું. લાઈક નોટ અબાઉટ બિઝનેસ, કોઈ બી વસ્તુ હોય. ઇવન તો ધારો કે તમે કોઈ મેમ્બરશિપ સ્ટાર્ટ કરો છો ગ્રોસરી કે જીમમાં, તો યુ મેક શ્યોર યુ આસ્ક એવરીથિંગ વોટ એવર યુ ક્વેશ્ચન. તો મારું બી એ જ હતું. અને મેઇન મારો બેનિફિટ એ છે કે સાથે સાથે જોબ કરતાં પણ આ બિઝનેસને કરું છું એઝ અ પ્લાન બી. ને ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ બી માય પ્લાન એ, ઇન દેટ્સ માય ગોલ. પણ લાઈક મારા સાથે જોબ કરતાં કરતાં મારે આ બિઝનેસ થાય, લાઈક બેકગ્રાઉન્ડમાં રનિંગ કરતો હોય છે, જેમ અમે તમને જણાવ્યું જ છે પહેલાં. ને સાથે કંઈ અપડેટ્સ હોય, કંઈ બિઝનેસ ઇન્ક્વાયરી હોય, તો મારા પાસે એટલો ઇનફ ટાઈમ હોય છે કે હું તરત જ એનો રિપ્લાય પણ આપી શકું છું એમ કરીને. તો ઘણા લોકોને, આપણા યુઝ્યુઅલી ગુજરાતી લોકોને આમ આપણે કંઈ જોબ કરતા હોય કે કંઈ બી કરતા હોય તો સાથે કંઈ કરવું હોય છે, જોબ, મલ્ટિપલ જોબ કે. તો આ એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારું જે રૂટીન છે, જોબ રૂટીન છે કે તમારું ગ્રોસરી બિઝનેસ રૂટીન છે, મોટેલ બિઝનેસ, એની સાથે બી તમે આ બિઝનેસને સાથે સાથે કરી શકો છો. તમારે ખાલી મેક શ્યોર કે યુ નો વોટ ઇટ્સ હેપનિંગ, વોટ્સ ગોઈંગ ઓન. અને તમે સાથે સાથે ઓફકોર્સ ઇનિશિયલ સ્ટેપમાં તો યુ હેવ ટુ ગીવ ધ ટાઈમ. બટ જે તમને રિવોર્ડ્સ મળે છે આફ્ટર સર્ટેન મંથ્સ, એ જે ગિફ્ટ તમને મળે છે, ઇટ્સ રિયલી વર્થફુલ. તો અને જેમ અમે બધાએ કીધું કે અમારી સાથે કોમ્યુનિટી સપોર્ટ હોય છે, તો તમે ગમે ત્યાં બી તમે સ્ટક થાઓ તો તમે તમારા કોમ્યુનિટી છે, તમારા કોચ છે, કોઈને પણ તમે રીચ આઉટ કરી શકો છો. એન્ડ દે મેક શ્યોર કે તે તમને તમારું જે પણ કન્ફ્યુઝન છે, ડાઉટ છે, એમાં તમને હેલ્પ કરે અને તમને કહે કે ઓકે ટેક લાઈક ટ્રાય ધીસ વે. બીકોઝ એવરી ટાઈમ લાઈક રેખાબેન સે કે learning, that's something in any way, like any business or job કરતા હોય તો બી કંઈ નવું ટૂલ્સ, નવું સોફ્ટવેર આવ્યું હોય તો you have to go through it, you have to learn, you have to go tutorial, right? તો બિઝનેસમાં બી એવું જ છે. ને nowadays is a digital world, so every time, every second, every minute something new is coming. તો બિઝનેસમાં બી આપણે એવું જ હોય છે. ના લાઈક એવું બી નથી કે કંઈ નવી વસ્તુ આવ્યો ને તમને નહીં ખબર હોય ને લાઈક તમે પાછળ પડી ગયા. અમારા પ્લેટફોર્મ પર બધું અપડેટેડ હોય છે, તમે ગમે ત્યારે બી પાછું જોઈને ચેક કરી શકો છો. તો એવું બી નથી કે તમે નહીં અટેન્ડ કર્યું ને તમે પાછળ રહી ગયા, કાં તો વેકેશન પર છો ને તમારાથી નહીં અટેન્ડ થયું. વી હેવ એવરીથિંગ રેકોર્ડિંગ. ઇવન તો તમે તમારા કોમ્યુનિટી સપોર્ટને બી પૂછી શકો છો કે લાઈક વોટ હેપન ધેટ વેબિનાર, કે
રાઈટ, જેમ આપણે Yeah. જોડે કનેક્ટેડ રહીએ છીએ જ્યારે કંઈ પણ મેસેજો કાં તો કોઈ ડીલે થઈ હોય, રાઈટ. So don't, what I would say કે don't scare to start something new. Make sure you know everything and you can. Yeah, Raje kiddu them that was unexpected gift for me. Like a community છે એમ આપણે સાંભળલું પણ એવું નહીં કે આટલી big community હશે ને અમે એટલા બધા like I've been here 3 years ને 3 years માં એટલા બધા નવા connection છે different parts of world માં અમે 4 જણા જો you know we meet every week. And if we don't talk to each other every day, then the day doesn't go, right? I mean, like we gained another whole family. That Yeah. was a big gift. Totally agree. So yeah. So if you're curious, if you're watching us and if you're curious, તમે પણ અમે કોમ્પ્લિમેન્ટરી વેબિનાર ઓફર કરીએ છીએ. તે તમે પણ જોઈ શકો છો. અમને 4માંથી કોઈને રીચ આઉટ કરો એટલે અમે તમને શેર કરીશું how you can watch that webinar. એ બહુ easy છે. It explains everything step by step. It's once you do that, then you will get an idea કે તમારે આ કરવું છે કે નહીં કરવું છે. And then if you're serious, we'll guide you to the next step. એટલે તમે કોઈ દિવસ એકલા નહીં રહેવા આ બિઝનેસમાં. Somebody is always there to help you. Yeah. Yeah. That's true. Krishna, thank you for joining. Jai Shri Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna. Thank you. Bye bye. Bye. Jai Shri Krishna. Bye.